આવતીકાલ સુધી શક્તિ વાવાઝોડું પડી શકે નબળું. 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં આજે 21 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ થરાદમાં 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. ધાનેરાના દાખા ગામમાં દુર્ઘટના. વીજ કરંટથી એક મહિલાનું મોત. વીજ વિભાગની બેદરકારીથી 2 લોકો ઈજાગ્રસ્ત થયાનો પણ આરોપ. જામનગરમાં બિલ્ડર અને બ્રાસના વેપારીઓને ત્યાં 4 દિવસથી જીએસટીનું સર્ચ યથાવત. ઇનપુટ ટેક્સ ક્રેડિટના મોટા કૌભાંડની શક્યતા. સુરેન્દ્રનગર મૂળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પર ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ. ગેરકાયદે વહન કરતા 9 ડમ્પર ઝડપાયા. 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત. બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન. 6 અને 11 નવેમ્બરે મતદાન, 14 નવેમ્બરે પરિણામ.